રોડ છોટાઉદેપુર ડિવિઝનમાં જેમાં મુખ્યત્વે વડોદરા ડિસ્ટ્રિક્ટ તથા છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટનો સમાવેશ થાય છે. તેના જંગલ વિસ્તારમાં સામાન્ય રીતે દીપડા, રીંછ, નીલગાય, જંગલી ભૂંડ તેમજ અન્ય નાના મોટા પ્રાણીઓ ઘણા બધા જોવા મળે છે. તો ચાલુ સિઝનમાં જે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો તેમાં મુખ્યત્વે પાણીની એમને તંગી સર્જાતી હોય છે. તો આ સિઝનમાં તેઓ માટે પૂરતું પાણી મળી રહે તે માટે છોટાઉદેપુર વન વિભાગના દરેક રેન્જના સ્ટાફ જે રેન્જમાં આપણને વાઇલ્ડલાઇફ સારી સંખ્યામાં જોવા મળે છે, જ્યાં વાઇલ્ડલાઇફ મોટી સંખ્યામાં રહે છે, તે વિસ્તારના જંગલમાં પાણીના નવા નવા કુંડી બનાવી, હયાત જે પાણીની કુંડીઓ હોય તેમાં પાણી ભરવા, એથી તમામ વાઇલ્ડલાઇફને સારા પ્રમાણમાં પાણી મળી રહે. આ ઉપરાંત નાના મોટા એસએમસીના કામો પણ કરવામાં આવતા હોય છે, જેમ કે વન તલાવડી, કલ્ક્યુલેશન ટેન્ટ, જરૂર પડે ત્યાં ચેકડેમ, ચેકહોલ જેવી કામગીરી પણ કરવામાં આવતી હોય છે, જેથી વરસાદની સિઝનમાં આવા વિસ્તારોમાં પાણીનો જળનો સંગ્રહ વધી શકે. આ મુજબ ફેબ્રુઆરી સામાન્ય રીતે જાન્યુઆરી મહિનાથી જ જાન્યુઆરી મહિના બાદ જ જેવું ગરમીની શરૂઆત થઈ જતી હશે અને કુદરતી પાણીના સ્ત્રોતો ઘટી જતા હશે, ત્યારથી જ આવી જે પાણીના સ્ત્રોતો નવા ઊભા કરેલા હશે ત્યાં વોટર ટેન્કર મારફત કે અન્ય સ્ત્રોત મારફત આપણે પાણી ભરતા હોઈએ છીએ.